હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને હિતાંશી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય એ લોકોનું પણ સ્વાગત છે. જે લોકો પહેલી વાર આવ્યા હોય એ બધાને વેલકમ ટુ માય ચેનલ. વિડીયોમાં બન્યા રહેજો. અને આજે જો 11 વાગ્યા છે અને આજ તો હું થોડીક વહેલી ઉઠી ગઈ હતી, પણ બીજું કામ ઘણું બધું મેં કરી નાખ્યું એટલે વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું. અને પછી હવે અત્યારે મારે કરવાના છે પોતા. એ એક કામ તો હોય જ અત્યારે મારે પોતા કરવાના છે. એના માટે જો પાણી મેં અહીંયા કરી લીધું છે તૈયાર. મશીનમાં કપડાં થાય છે અને પછી કપડાં ધોવાઈ જાય એટલે મમ્મી જશે કપડાં સુકવવા. ને બા ગયા છે પાપડ વણવા માટે ખીચીની. ને મારે પોતા કરવાના છે. ને બન્યા રહેજો વ્લોગમાં. આજના કંઈક નવું નવું થતું જ રહેશે. આમ કંઈ સ્પેશિયલ આજે છે નહીં, પણ ટ્રાય કરશું કે તમને બધાને વ્લોગ છેલ્લે સુધી જોવાની મજા આવે. તો બન્યા રહેજો વ્લોગમાં. અને એ બધું પોતાને બીજું જે કંઈ કામ હશે એ કામ થઈ જાય પછી મારે હજી વ્લોગ અપલોડ કરવાનો બાકી છે. તો વ્લોગ અપલોડ કરવાનો છે અને બસ પછી તો કંઈ લગભગ કામ હશે નહીં. પછી આપણે નવરા છીએ. અને મમ્મી પાછી આજે જો આમળાનો જ્યુસ બનાવવાની છે એટલે વળી પાછી આમળાને સુધારવાની તૈયારી કરે છે. ક્યાં બેસવું તારે? રૂમમાં. હા ભલે આને તો કપડા ડ્રાય થાય ને એમાં બારે કપડા હેંગ નાખી દેજે. હા જો છે ને હાલતા ચાલતા કામ આવી જાય છે. જોવો છો ને તમે બધા. મારે નહીં આવવું નહીં ને. હા તું બેઠી રહે, બેઠા બેઠા જો ઓર્ડર કરશે. હવે બેસી ગઈ છે અહીંયા. કપડા મુકાય રસોઈ કરે. હા આમ તો જો કે કંઈ કહેવાય નહીં આપણે, કેમ કે આપણને રસોઈ કંઈ આવડતી નથી. એમાં તો આપણે કંઈ હેલ્પ કરવાના નથી. એ તો એને જ બનાવવાની છે. એટલે બીજું જે આવડે છે એ કામ કરાવી દેવાય. બરાબર ને? કેમ તો લોટ બાંધવાનો હોય, પાપડ શેકવાના, એ તો આવડે જ છે. ભાત વઘારતા કરવું નહીં. ના ના લોટ નહીં તો બાંધી જ દઉં છું. જેટલું આવડે એટલું કરી દઉં, પણ આમ ઓછું આવડે છે એટલે બધી વખતે ના કરાવી હવે. શાક વઘારતા ને બધું એમ નમરે કાંઈ હું જ રસોઈ બનાવીશ એવું તારે નમરે ને કાંઈ ના એવું ના કર્યું. એવું કરાય કે હું બધું બનાવી નાખીશ. ટ્રાય કરશું. હાલો શીખી જઈશ. બસ શીખવાનું જોઈએ ને છોકરીઓને તો રસોઈ શીખી જઈશ. આટલું આવડી ગયું ઘણું છે. તો જો 1:15 વાગ્યો છે અને મમ્મીએ રસોઈ બનાવી નાખી હતી. મારી યાર થોડુંક બાજીને કે તને કે શાક નથી ભાવતું એમ કહીને ને એને બટેકાનું શાક બનાવું તો મને બટેકાનું શાક ભાવતું નથી. એટલે એમાં થોડીક માથાકૂટ થઈ ગઈ હતી, પણ તો એને બટેકાનું શાક નથી બનાવ્યું કેમ કે મને નહોતું ભાવતું. ને જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે, રોટલા, પછી આ હળદર છે, પછી આજે સોમવાર છે એટલે મહાદેવ માટે ગરમા ગરમ શીરો બનાવ્યો હતો, ને પાપડ અને છાશ. અને જો બેસી ગયા છીએ જમવા અમે ત્રણેય. તો હાલો બધા જમવા. તો 5:30 વાગ્યા છે અને આજથી મેં વિચાર્યું હતું કે એક નવી વસ્તુ ચાલુ મારે કરવાની હતી. ઓલું કહે ને કે શોખ બહુ મોટી વસ્તુ છે, તો નવી શરૂઆત આજે કરવાની છે. મને ઘણા દિવસથી શોખ હતો એક વસ્તુનો, તો એના માટે મેં થોડું ઘણું રિસર્ચ કર્યું. અને થોડાક દિવસ હમણાં તો ટાઈમ નહોતો પહેલાં તો, એટલે ત્યારે ચાલુ ન કર્યું. આમ તો ઘણા દિવસ પહેલાં વિચાર આવ્યો હતો આ કે હું આ કરું એમ એ વસ્તુ, પણ આજે ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે. વચ્ચે એક્ઝામને આવતી હતી એટલે ત્યારે થોડું ઘણું કેન્સલ કર્યું કે અત્યારથી ચાલુ નથી કરવું, પણ આજથી હવે ચાલુ કરવાનું છે. અને જોઈએ રેગ્યુલર રહે છે કે નહીં. અને શું કરવાનું છે એ કહી દઉં. મને શોખ છે ઘણા ટાઈમથી કે પહેલાં જીમમાં જતા હોય ને ડમ્બલ વર્કઆઉટ જે કરતા હોય ને એ કરવાનો શોખ છે, બાયસેપ્સ બનાવવાનો શોખ છે. તો એના માટે મેં જુગાડ કર્યો છે.
એટલે એ બી થોડુંક સર્ચ કર્યું ને એમાં આવ્યું કે ઘરે આપણે આ રીતે કરી શકીએ. તો જો આ રીતે 2 લીટર કે 2.25 લીટરની કંઈક એમ બોટલ છે પાણીની, એ આખી પાણીની ભરી લીધી છે 2 બોટલ. અને એ આ રીતે ડમ્બલ્સની જેમ આપણે હાથમાં આ રીતે આમ કરવાની છે. તો ટ્રાય કરીશ આજથી, અને ટ્રાય કરીશ કે રેગ્યુલર જ રહીએ. તો હવે હમણાં ચાલુ કરી દઉં અત્યારથી. આમ તો હું ઘણા ટાઈમ પહેલાં થોડોક એક્સરસાઇઝ ને એવું કરતી ઘરે જ ફ્રી ટાઈમમાં, પણ હમણાં થોડુંક વચ્ચે આડાવડું થઈ ગયું હતું સ્કેડ્યુલ, તો થતી નહીં એક્સરસાઇઝ કાંઈ. અને હવે આજથી ફાઇનલી ચાલુ કરી દઈએ આપણે એક્સરસાઇઝ. તો મેં કીધું હવે એક આ પણ જે શોખ હતો એ એડ કરી દઈએ. બીજી એક્સરસાઇઝ તો થોડી ઘણી કરતી જ હું પહેલાં, પણ મને છે ને એક આ 24 કલાક ઓછા પડે છે, કેમ કે ઘણું કામ હોય, કોલેજનું હોય, બીજું બધું કામ હોય, એટલે 24 કલાક એ ઓછા પડે છે મને બધી વસ્તુ એડજસ્ટ કરવામાં. આજથી મુહૂર્ત આવી ગયું છે ફાઇનલી. જોઈએ હવે આગળ રેગ્યુલર તો રાખવાની ટ્રાય તો કરવી જ છે આ વસ્તુ તો, કેમ કે ઘણા ટાઈમથી આમ એકદમ બહુ વધારે જ કંઈક ઈચ્છા હતી મને. તો કરીએ સ્ટાર્ટ. ટાડા. સર્ચ કર્યું હતું એમાં એવું આવ્યું હતું કે સ્ટાર્ટિંગમાં તમે થોડી ઓછી એક્સરસાઇઝ કરો એ સારું, બાકી થોડું ઓવર થઈ જાય તો પછી દુખે હાથ વધારે એવું થાય. સો અત્યારે તો થોડી ઘણી જ કરવાની છે એક્સરસાઇઝ. પણ આ એક એક્સરસાઇઝ મેં બતાવી કે આ રીતે કરી છે મેં ટ્રાય. બીજી ઘણી છે એ હજી કરીશું એક્સરસાઇઝ, પણ એ આમાં વિડીયોમાં લઈ નહીં શકું હું, એટલે બસ આ એક બતાવી છે આ રીતે ટ્રાય કરવાની છે. અને આ કંઈક એમાં એવું રીતે આવ્યું હતું કે આજી એક બોટલ છે 2.25 લીટરની એમ કંઈક છે બોટલ. 2 લીટરની બોટલ એટલે 2 કિલોનું વજન એવું કંઈક આવ્યું હતું. તો આ 2 કિલોનું ડમ્બલ્સ આપણે જે વજન આપણે વેઇટ કરતા હોય એ રીતનું થાય કંઈક. પણ આમ થોડુંક અઘરું લાગે, વજન સારો એવો લાગે, પણ ટ્રાય કરીશ. તો એવું શોખ છે તો શોખ તો પૂરો કરવાનો જ હોય. તો હાલો બીજી એક્સરસાઇઝ કરી લઈએ. જો 7:30 વાગ્યા છે સાંજના, અને મમ્મીએ કીધું કે અત્યારે કે જમવાનું શું બનાવવું છે. તો પહેલાં કે ખીચડી બનાવી, મેં કીધું ના ખીચડી મને નથી ખાવી. તો એને યાદ આવ્યું કે પાસ્તા બનાવ્યા નથી કીધું ને હમણાં. મને તો એવું કે યાદ નહોતું કે હમણાં બનાવ્યા નથી. તો એ કે પાસ્તા બનાવવો હોય તો તું બનાવી નાખ એમ. એટલે એને બનાવવા ન પડે ને, એટલે એને એવું યાદ આવ્યું નહીં. તો તમે શું ખાતા? વેરી ચાલાક બ્રો, મને ખબર છે. એટલે હું બનાવી નાખું. પાસ્તા બનાવવાના હોય એટલે તો મારે જ બનાવવાના હોય, મને આવડે છે એટલે મમ્મીનો વારો ન આવે. તો તમારું શું બનાવશો? મારે ને પાસ્તા ને ખીચડી ને રોટલા. એની તો ખીચડી જ બનાવવાની છે, મારા ને એતના માટે પાસ્તા બનાવવાના છે. એટલે હાલો હવે બનાવી નાખીએ બીજું શું. જો આ પાસ્તા તો બાફવા મૂકી દીધા છે મેં, અને હવે આ સુધારવાનું છે ડુંગળી, ટમેટા ને મરચાં. આ પાસ્તાનું પાણી થોડુંક ઉભરાઈ ગયું હતું, બેસ ફૂલ રહી ગયો હતો ને એમાં. હજી મમ્મી ધ્યાન નથી પડ્યું, ઉભરાઈ ગયું હતું. હા એ તો મને ખબર પડી ગઈ. હવે કઈ ફેર ના પડે, બોલીએ ના.
હાલો તો હવે સુધારી નાખીએ ગેસ તો વેલા તારે. બને પાસ્તા. તારે જ સાફ કરવાનો છે ગેસ, મારે ન હોય. યસ કરી નાખશું. હમ. એટલે જ તું કઈ ન બોલી. ગેસ તો મારે જ સાફ કરવાનો હોય જમીને, એટલે કઈ બોલી નહીં કે ઈ કરશે આખુડી સાફ. મારે શું ભલે ઉપરાવે જે કરે. તો પાસ્તા બફાઈ ગયા છે અને ડુંગળી ટમેટા ને મરચાં એ ત્રણેય સુધારાઈ ગયું છે. તો હવે આપણે બનાવી નાખીએ પાસ્તા. પાસ્તા કા વાસ્તા. તો આપણા મસ્ત મજાના ગરમા ગરમ પાસ્તા બની ગયા છે. જુઓ છે ને? હવે સુગંધ તો મને તો મસ્ત આવે જ, કેમ કે મેં જ બનાવ્યા છે એટલે. હવે એ તો ટેસ્ટ કરે ને પછી કહે કે કેવા બનાવ્યા છે. તો હવે જમવા બેસી ત્યારે જોઈ કેવો ટેસ્ટ લાગે છે એને ભાવે છે કે નહીં. લગભગ તો સારા જ બન્યા હશે. સુગંધ મસ્ત આવે છે, પણ હવે જોઈએ. તો જો જમવા બેસી ગયા છીએ અને આ તો બધાને અલગ અલગ જમવાનું છે. મારે ને એતને પાસ્તા છે, મમ્મીએ એની માટે ખીચડી બનાવી છે અને પપ્પાને શાક ને રોટલો. ને બા રહ્યા છે સોમવાર, એટલે એને ફરાળ જમવું હશે તો એ કરશે, બાકી ઈ જમે નહીં અત્યારે કઈ. અને એતને પૂછી લઈ કેવા બન્યા છે પાસ્તા. કેવા બન્યા છે ભાઈ? મસ્ત બનાવે. તો વાંધો નહીં, એમ તો મને ખબર જ હતી કે મસ્ત જ બન્યા છે. તે બનાવ્યા? તો ઠીક ઠીક છે. જા હવે. હા, મસ્ત બનાવ્યો. તો વાંધો નહીં. ચાલો તો મસ્ત બન્યા છે, સારો રિવ્યુ આવી ગયો છે, તો આપણે ખાઈ લઈએ.